નમસ્તે દર્શક મિત્રો, સત્ય ડે લાઈવમાં તમારું સ્વાગત છે। આજે આપણે 10 વર્ષના આપણા ગુજરાતના સપૂત નરેન્દ્ર મોદી વડાપ્રધાન રહ્યા, એને 10 વર્ષ પૂરા થાય છે। એ 10 વર્ષ દરમિયાન ગુજરાતમાં શ્રીમંતોનો કેવો દાયકો રહ્યો, એની સામે સામે મજૂરોની શું પરિસ્થિતિ છે, મજૂરોની શું હાલત છે, મજૂરોની આવક વધી કે ઘટી, શ્રીમંતોની આવક વધી કે ઘટી, એની આજે વાત કરવી છે। 10 વર્ષના નરેન્દ્ર મોદીના શાસનમાં નરેન્દ્ર મોદીએ ઘણા બધા સારા કામો કર્યા છે। ઉદ્યોગોને સૌથી મોટું પ્રોત્સાહન આપ્યું છે। ઉદ્યોગો જેમ વધારે આવે એમના તમામ પ્રયત્નો એમને રહ્યા છે। 2001 થી લઈને આજ સુધી ગુજરાતમાં સારું કામ કર્યું છે। એટલા માટે આજે એના લેખાજોખા કરવા છે, કારણ કે ગુજરાતની 33% પ્રજા એવી છે કે જે ગરીબી રેખા નીચે જીવે છે અને 60% પ્રજા એવી છે કે જે મજૂરી કામ કરે છે, ખેત મજૂરોથી લઈને શહેરી મજૂરો, બંને પ્રકારના। આ આજે વાત એટલા માટે કરવી પડે છે કે એક તો અમદાવાદમાં થોડા દિવસ પહેલા હમાલ મજદૂર મહાજન એક હડતાલ ઉપર ઉતર્યું હતું કે અમારા દરો વધારો, 2 વર્ષથી અમને જે મજૂરી મળે છે મજૂરી વધારી નથી। 2 વર્ષથી જે અમદાવાદમાં મોટા મહાજનો છે, એના બજારો છે, એ બજારોમાં હમાલીનું કામ કરતા સામાન ઉચકતા મજૂરોની હડતાલ હતી। આ એક કારણ છે। બીજું કારણ એ છે કે પ્રશાંત ભૂષણે ઓક્સફર્ડ યુનિયન સોસાયટીમાં એક પ્રવચન આપ્યું છે। એ પ્રવચનમાં ભારતમાં મજૂરોની કઈ પરિસ્થિતિ છે એની થોડી વાત કરી છે એમણે। અને ત્રીજું કે 3 દિવસ પછી 1 તારીખે 1 મે મજૂર દિવસ આવી રહ્યો છે, વિશ્વ મજૂર દિવસ। એમાં ગુજરાતમાં મજૂરોની કેવી પરિસ્થિતિ છે એની વાત કરવી છે। અને આપણી સાથે જોડાશે મજદૂરો માટે વર્ષોથી લડત ચલાવતા અશોક પંજાબી પણ જોડાશે આપણી સાથે, અને આ બધી બાબતો એમની પાસેથી પણ જાણીશું। કારણ કે ભારતમાં સૌથી અમીર લોકો જે છે એ 1% લોકો દેશની કુલ સંપત્તિના 40% હિસ્સો ધરાવે છે, જ્યારે ગરીબી રેખા નીચે જીવતા મજૂરોની વસ્તીના લોકો સંપત્તિ માત્ર 3% જ હિસ્સો ધરાવે છે। આ અસમાનતા અત્યારે જોવા મળી રહી છે, પહેલેથી જ છે, પણ એ હમણાં 10 વર્ષમાં વધારો થયો છે। ભારતમાં 21 સૌથી ધનપતિ લોકો દેશના 70 કરોડ લોકો કરતા વધુ સંપત્તિ ધરાવે છે, એટલે કે 50% લોકો કરતા પણ વધારે સંપત્તિ। ભારતના 21 સૌથી વધુ ધનવાન લોકો, ઉદ્યોગપતિઓ, એ આખા દેશના 70 કરોડ લોકો પાસે જેટલી સંપત્તિ છે એના કરતા વધારે ધરાવે છે, અને એમાં તો 10 ગુજરાતી છે। તો આમાં ગુજરાતે ગૌરવ લેવું જોઈએ કે અફસોસ વ્યક્ત કરવો જોઈએ, એ તો દર્શકો જ નક્કી કરશે। કારણ કે ફોર્બ્સ 2024માં વર્લ્ડ બિલિયનર્સની જે યાદી જાહેર કરી એમાં 186 ભારતીય છે, અને 2023માં એ 170ની આસપાસ હતા। એટલે કે એમાં એક જ વર્ષમાં કેટલો મોટો વધારો થયો છે એ બતાવે છે। એટલે કે ધનવાનો એકદમ ઝડપથી ધનવાન થઈ રહ્યા છે। મુકેશ અંબાણી હાલ ભારતના સૌથી અમીર વ્યક્તિઓ પૈકીના એક છે, અને વિશ્વમાં લગભગ 9મું સ્થાને ધરાવે છે। વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં 9મા ક્રમે મુકેશ અંબાણી છે। ફોર્બ્સ જે ધનવાનોની યાદી જાહેર કરે છે એમાં 2024 માટે વિશ્વના અબજોપતિઓની યાદી આ વખતે જે જાહેર કરી છે એમાં 200 ભારતીયોના નામ સામેલ છે, અને ગયા વર્ષે તેમાં 170ની આસપાસ હતા। ગયા વર્ષે $675 બિલિયન એની સંપત્તિ હતી, જે એક વર્ષમાં 41% વધી ગઈ છે સંપત્તિ, 41%। એટલે એનો મતલબ એ થયો કે મોદી રાજમાં ધનવાનો વધારે ધનવાન થઈ રહ્યા છે। એ તો આંતરરાષ્ટ્રીય સંસ્થાએ બહાર પાડેલા બાબતો ઉપરથી આપણે કહી શકીએ છીએ। તો આમાં પ્રશાંત ભૂષણે ઓક્સફર્ડ યુનિયન સોસાયટીમાં શું કહ્યું એ પહેલા આપણે સાંભળીએ।
despite the fact that the labor participation rate in India has come down dramatically because a very large number of people have just out of frustration stopped looking for jobs. It's not that they don't want jobs, but they have stopped looking for jobs because of the state of the economy. The hunger index, Mr. Dhawale also pointed out, is now India on the hunger index globally is number 107 out of 121 countries, below Pakistan, below Bangladesh, below Sri Lanka, below all the neighboring South Asian countries, and below many African countries. પ્રશાંત ભૂષણ ભારતના જાણીતા એડવોકેટ છે અને સરકાર જે ભૂલો કરે છે તેને કાન પકડવાનું પણ કામ કરે છે. ઘણા બધા લોકહિતના જે મુદ્દાઓ છે એની PIL જાહેર હિતની અરજી દેશની સર્વોચ્ચ અદાલતમાં એ કરે છે અને લોકોની તરફેણમાં ઘણા બધા ચુકાદાઓ પણ આવ્યા છે. એ જે વાત કરી રહ્યા છે ગરીબી અને ભૂખમરો, એણે જે ભારતની વાત કરી એ જ વાત ગુજરાતમાં પણ લાગુ પડે છે. કારણ કે ગુજરાતમાં આશરે લગભગ 80 લાખ અસંગઠિત ક્ષેત્રના મજૂરો છે અને એનાથી ડબલ સંગઠિત ક્ષેત્રમાં તો છે જ અને સાથે સાથે ખેત મજૂરો પણ છે. કારણ કે ગુજરાતમાં જે કોરોના સમયે 6 કરોડ લોકોને અનાજ આપવામાં આવ્યું હોવાનો સરકારે દાવો કર્યો હતો. એનો મતલબ એ થયો કે 6 કરોડ લોકો ને જો આજે રોજગારી અટકી જાય તો ખાવાના પણ સાસા પડે છે. સરકારે પોતે દાવો કર્યો હતો અને એટલા માટે આજે આ લેખાજોખા કરવા અત્યંત જરૂર બની જાય. લાખો મજૂરો ભારે જોખમ વચ્ચે કામ કરે છે, ઓછા મજૂરી દરો વચ્ચે કામ કરી રહ્યા છે, એમને કેટલી મજૂરી મળી રહી છે એ પણ આમાં અત્યંત મહત્વનું છે. આ જે અમદાવાદમાં હમાલ મજૂર મહાજનના કામદારો જે હડતાળ ઉપર ઉતર્યા હતા અને એમના જે નેતાઓ વાત કરી રહ્યા હતા એ પણ આપણે સાંભળી. अपन अपने 50 लोग एकजुट नहीं हो रहे ना, फिर सरकार से मांग कर रहे हो तो होगा क्या? तो ये मांग है और सरकार ये जो लड़ाई लड़ी तभी लोगों ने, आप महाराष्ट्र में आप यहाँ से भी 4-5 लोग लेके गया मैं दिखाने के लिए पुणे में, आप देखो यहाँ पे कैसे जंग लड़ी और कैसे मजदूर ने हड़ताल की, हड़ताल करके उन लोगों ने वो कानून बनवाया. ये तो अभी मौका है और हर मार्केट मंडी में कमिटी गठित की जाए जहाँ मजदूरों के प्रतिनिधि हो जो रोज रेट तय करे और सभी मालिक व दुकानदार उसका पालन करे. એમનો મુદ્દો એવો હતો કે છેલ્લા 2 વર્ષથી એમને મજૂરીનો દરો વધારો નથી થયો. હમાલ તરીકે જે કામ કરે છે, એક દુકાનમાંથી ઉચકીને લારી ઉપર લઈ જાય ને લારી ઉપરથી સામાન ઉચકીને દુકાનમાં લઈ જાય, એ હમાલીનું જે કામ કરે છે એવા મજૂરોની વાત કરી રહ્યા હતા કે એમને જે વધારો મળવો જોઈએ, 12.5 રૂપિયા 100 કિલોએ એમને મજૂરી મળે. 100 કિલો વજન ઉચકે ત્યારે 12.5 રૂપિયા મજૂરી મળે અને કેટલાક જે સામાન છે એવા એમાં 15.5 રૂપિયા મળે. તો એમાં 2 વર્ષથી વધારો નથી થયો. એટલા માટે એ લોકો હડતાળ પર ઉતર્યા હતા અને કેટલુંક એમાં સમાધાન પણ થયું છે. થોડા દિવસ પહેલાની આ વાત હતી. તો મૂળ વાત એ છે કે આ ગરીબો શા માટે વધારે ગરીબ દેખાઈ રહ્યા છે, એના દરોમાં વધારો કેમ નથી થતો, મજૂરીના દરોમાં વધારો કેમ નથી થતો, વાત એ છે. અને એટલા માટે આ આખી વાત આજે કરવી છે. 2016માં 7,400 શ્રીમંતો હતા ગુજરાતમાં અને 2020માં 12,287 ધનાઢ્ય લોકો વધી ગયા હતા 2020માં. અને 21માં તો 13,637 ની આસપાસ થઈ ગયા હતા. 2022માં 15 થઈ ગયા હતા. 2022માં 15,000 ની આસપાસ થઈ ગયા હતા. તો આવું કેમ થાય છે એ સૌથી મોટો સવાલ આજે આવીને ઉભો રહ્યો છે. અને એટલા માટે આ આખી બાબત આજે ચર્ચવી છે કે લોકો શા માટે આવું કરી રહ્યા છે, એ અત્યંત મહત્વની બાબત છે.
શા માટે આવું થયું છે? નાઇટ ફ્રેન્ડમાં અંદાજે 2026 સુધીમાં સંખ્યા 29% વધીને 19,000 સુધી થઈ ગઈ હતી. આ આખી બાબત છે. છેલ્લા 8 વર્ષની અંદર અંબાણીની સંપત્તિમાં 400% વધારો થયો છે. 400% વધારો અંબાણીની સંપત્તિમાં થયો છે. અને ગૌતમ અદાણીની સંપત્તિમાં 1830% વધારો નરેન્દ્ર મોદીના રાજમાં થયો છે. અબજોપતિઓના ભોગે ગરીબી વધી રહી હોય એવા આંકડાઓ બહાર આવી રહ્યા છે. જ્યાં સૌથી વધારે સંપત્તિનું સર્જન થયું છે ત્યાં કામદારોના વેતનમાં વધારો થયો નથી. આ બાબત સામે આવીને ઊભી છે. કટોકટીનો બોજ માત્ર ગરીબો, સીમાંત લોકો અનુભવી રહ્યા છે. મજૂરો સખત મહેનત કરે છે છતાં ઓછા પૈસા એને ચૂકવવામાં આવે છે. અને આ બધી જ બાબતો ચર્ચા પણ થશે કે 3 દિવસ પછી જે 1 મે મજૂર દિવસ આવી રહ્યો છે અને ગુજરાતનો સ્થાપના દિવસ પણ છે. મજૂરોના વેતન, કામ સ્થળ સુરક્ષા અને સામાજિક સુરક્ષા આપવામાં ગુજરાત પાછળ રહી ગયું છે. કેન્દ્ર સરકારે 4 મહત્વના લેબર કોડ મંજૂર કર્યા છે, કાયદા મંજૂર કર્યા છે, પણ એના નિયમો જે બનાવવા જોઈએ ગુજરાત સરકારે, એ ભૂપેન્દ્ર પટેલની સરકારે નિયમો પણ નથી બનાવ્યા. તો મજૂરો માટે સરકાર કેવી ગંભીર છે એના ઉપરથી આપને ખ્યાલ આવે છે. 2 વર્ષ થઈ ગયા હતા છતાં એના નિયમોનો અમલ નહોતો કરી શકી અને અમલ નતા કરી શકી આ સરકાર, ગુજરાત સરકાર. આ 80 લાખ જેટલા ગુજરાતમાં અસંગઠિત ક્ષેત્રના મજૂરો હોવાનો અંદાજ છે. એમાં સૌથી વધુ મકાન બાંધકામ ક્ષેત્રે છે, ઔદ્યોગિક ક્ષેત્રમાં છે. અને ગુજરાતના કોરોનાના સમયમાં લગભગ 6 કરોડ લોકોને અનાજ આપવામાં આવ્યું હતું. એ બતાવે છે કે મજૂરોની કેવી પરિસ્થિતિ છે. ગુજરાતમાં રોજી માટે અન્ય મજૂરોમાંથી લાખો મજૂરો દર વર્ષે આવે છે. અને આ બધામાં મોદી રાજમાં 10 વર્ષમાં એમની કેવી પરિસ્થિતિ છે એ સમજવા માટેનો આજે આપણે પ્રયત્ન છે. અને ગ્રામીણ વિસ્તારોના જે મજૂરો છે એમની કેવી હાલત છે, શહેરી વિસ્તારોના મજૂરો છે એમની કેવી હાલત છે, ખેત મજૂરો અને ઔદ્યોગિક મજૂરો બંને. આપણી સાથે જોડાઈ ગયા અશોક પંજાબી કે જે ગુજરાત મજદૂર પંચ ના આગેવાન છે અને મજૂરો માટેનું કામ કરી રહ્યા છે. તમારું સ્વાગત છે અશોકભાઈ, અમારી સાથે જોડાવા બદલ. તમારો આભાર. તો આજે જે ચર્ચા છે કે છેલ્લા 10 વર્ષમાં મોદી રાજમાં મજૂરોની કેવી પરિસ્થિતિ છે અને શ્રીમંતોની કેવી પરિસ્થિતિ છે એ મૂળ મુદ્દો છે. કારણ કે લોકસભાની ચૂંટણી છે અને આ ચૂંટણીમાં આપણે જોઈએ છીએ કે મજૂરો માટેની જે ચિંતા તમામ પક્ષે જે કરવી જોઈએ એ નથી થતી. એ ભારતીય જનતા પાર્ટી હોય, આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ પોતે પણ હોય. કોંગ્રેસ પાર્ટીમાં પણ એટલી ગંભીરતાથી મુદ્દાઓ નથી લેવામાં આવ્યા મજૂરો અંગેના. એ તમે પણ સહમત થશો એની સાથે, એમાં કોઈ ઇનકાર પણ કરી શકે એમ નથી. તો આ મૂળ વાત એ છે કે ખેતરોમાં કામ કરતા જે મજૂરો છે એની હાલત અત્યંત ગંભીર હોવાના અનેક અહેવાલો બહાર આવી રહ્યા છે. ગુજરાતમાં લગભગ 1.20 કરોડ ખેતીની જમીનના ટુકડા છે. એ ટુકડા થવાના કારણે ખેત મજૂરો વધી રહ્યા છે. 58 લાખ ખેડૂત કુટુંબો છે ગુજરાતમાં, અને એમાંથી 24,000 કરોડનું દેવું એમના ઉપર છે. અને મોટાભાગના દેવાદાર જે છે, નાના નાના ટુકડા ધારકો છે, એ જમીનોના કારણે એ દેવાદાર બની રહ્યા છે. તો એ જમીનો વેચીને ખેત મજૂર બની રહ્યા છે. આ આખી પરિસ્થિતિ આવીને ઊભી રહી છે. 42% ખેડૂત કુટુંબો પર સરેરાશ 16 લાખનું દેવું છે અને 15 વર્ષમાં 17 લાખ ખેડૂત મજૂરો વધી ગયા છે. 17 લાખ ખેત મજૂરો વધી ગયા છે. તો આવું કેમ થઈ રહ્યું છે અશોકભાઈ? શા માટે ખેત મજૂરો વધી રહ્યા છે? એક અહેવાલ એવો છે કે આ જે જમીનોના ટુકડા થઈ રહ્યા છે એને ખેતી કરવી પોસાતી નથી એટલે વેચી દેશે. વેચી દીધા પછી એ ખેત મજૂર બની જાય છે. તો આમાં સંગઠિત અને અસંગઠિત ખેત મજૂરો અને ઔદ્યોગિક કામદારો અને શહેરોમાં કામ કરતા કામદારો અને બાંધકામ ક્ષેત્રે કામ કરતા મજૂરો છે. તો એની કેવી હાલત છે? શું છે તમારી પાસે એની વિગતો? શું છે તમારો અભ્યાસ? ના દિલીપભાઈ, આપનો જે પ્રશ્ન છે બહુ વ્યાપક છે અને ઊંડાણમાં ચર્ચા કરવા જેવું છે. એક તરફ આપે એ વાત કરી છે કે છેલ્લા 10 વર્ષમાં ગુજરાતની અંદર સંગઠિત, અસંગઠિત કે ઔદ્યોગિક કામદારો કે ખેત કામદારો કે ખેત મજૂરોની પરિસ્થિતિ કેમ બગડી છે, શા માટે ખેત મજૂરોની સંખ્યા વધી રહી છે,
અને બીજી બાજુ આપણે આની અંદર એ જોઈ શકીએ છીએ. અશોકભાઈ, આપણા એક વાચક છે, એનો પ્રશ્ન બહુ વાજબી છે. તમે જે વાત કરી રહ્યા છો ને એમાં કે આ સરકાર પાસે મધ્યમ વર્ગના ગરીબ લોકો પાસે કંઈ જ નથી, એટલે કે એનું કોઈ આયોજન નથી. આ સરકારે જાહેર જનતાનું લોહી ચૂસવા સિવાય બીજું કંઈ કર્યું નથી. હાલના સમયમાં એક ઘરમાંથી 3 લોકો કામ કરે છે, છતાં ઘર પરિવાર ચલાવી શકાતા નથી. આ એમની ચિંતા છે. અશોકભાઈ જી, હા, તમે વાત કરતા હતા. જે દિલીપભાઈ આપે જે વાત કરી ને એમાં છેલ્લા 10 વર્ષની જે આપે વાત કરી છે, અને બહુ સાચું સમય તમે લીધું છે. કારણ કે છેલ્લા 10 વર્ષથી જ કેન્દ્રમાં સત્તા બદલાઈ છે, અને કેન્દ્રની સત્તાના તમામ પ્રકારના કાયદાઓ, નિયમો કે વ્યવહાર કે એ લોકોની જે કાર્ય પદ્ધતિ હોય છે એની અસર તમામ દેશના લોકોને ઉપર પડતી હોય છે, અને ખાસ કરીને ગરીબ અને મજૂરો ઉપર પડતી હોય છે. આજે આપણી દેશની કુલ જનસંખ્યા એમ કહેવામાં આવે છે કે 140 કરોડ છે. હવે આપણે મજૂરોની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે મજૂરો માટે કાયદાઓ પણ છે. હવે મજૂરો માટે કાયદા કોણે બનાવ્યા અને કઈ રીતે બન્યા, જરા 2 મિનિટ આ બાબતમાં પણ આપણે ચર્ચા કરી લઈશું. કારણ કે જે સાંભળનારા શ્રોતા છે એમને થોડું ખ્યાલ આવવું જોઈએ કે આજે જે પરિસ્થિતિ છે, તમારી વાત બિલકુલ સાચી છે. 17 લાખ નહીં, ગુજરાતમાં 80 લાખ ખેત મજૂરો છે આજની સંખ્યામાં. એ આંકડા સરકારી આંકડા છે. સરકારે વિધાનસભામાં, ધારાસભામાં જ્યારે એક સવાલના જવાબમાં એમ પૂછેલું કે ગુજરાતમાં ખેત મજૂરોની સંખ્યા કેટલી, તો ગુજરાતમાં ખેત મજૂરોની સંખ્યા 80 લાખ છે. અને છેલ્લા 10 વર્ષમાં જે માર્જિનલ ફાર્મર્સ હોય છે, જે નાના ખેડૂતો હોય છે, એ નાના ખેડૂતો મોટા પાયા ઉપર ખેત મજૂરો બન્યા છે. કારણ કે નાના ખેડૂતોએ પોતાની જમીન વેચવા માટે મજબૂર થયા, વધતી જતી બેરોજગારીના કારણે અને એની સાથે સાથે મોંઘવારીના કારણે. અને ત્રીજી બાજુ શું છે કે ગુજરાત સરકારની જે ઉદ્યોગપતિઓ તરફી નીતિઓ છે, જેના કારણે જમીન એક્ટ જે છે, જમીનોનો જે કાયદો બનાવવામાં આવે છે, એને એક બાજુ મૂકીને ગરીબોની અને ખાસ કરીને ખેડૂતોની જમીનો જબરદસ્તી કબજે કરવામાં આવી છે ઔદ્યોગિક વિસ્તારોની અંદર. અને એની અંદર જે કાયદો બનાવવામાં આવેલો, જેને કહેવાય છે લેન્ડ એક્વિઝિશન એક્ટ, એ લેન્ડ એક્વિઝિશન એક્ટનો પણ અમલ ગુજરાત સરકારે કર્યો નથી. જેના કારણે જે નાના ખેડૂતો છે એના ઉપર 2 તરફની માર પડી છે. એક તરફ એમની જમીનો કબજે કર્યા પછી સરકારી લાભો મળતા નથી, અને બીજી બાજુ એમને બીજી જગ્યાએ કોઈ રોજગાર મળતો નથી. એટલે એના કારણે શું છે કે મજબૂર થઈને પોતાની જમીન ઉપર એ ખેત મજૂર તરીકે કામ કરે છે, અને ખેત મજૂરોની સંખ્યા વધી રહી છે. હવે આપણે જોઈએ કે ઔદ્યોગિક ક્રાંતિ પછી આ દુનિયામાં, યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિ આવી. ઔદ્યોગિક ક્રાંતિ એટલે એક નવો વર્ગ ઉભો થયો, એક મૂડીવાદી વર્ગ ઉભો થયો અને એક મજૂર વર્ગ ઉભો થયો. મૂડીવાદીએ કારખાના ઉભા કરીને એમાં કામદાર લોકોને કામ આપ્યું અને એનો પરિશ્રમ ખરીદ્યું, પગાર આપી, એટલે કામદારો ઉભા થયા જે પહેલા નહોતા. ઔદ્યોગિક ક્રાંતિ પહેલા કામદારો અને મૂડીવાદી નવો વર્ગ પેદા થયો. એના કારણે શું છે કે કામદારોનું શોષણ ભયંકર થતું હતું. કામના કલાકો નિશ્ચિત નહોતા. 14 કલાક, 16 કલાક, 18 કલાક કામદારો સાથે કામ લેવામાં આવતું હતું, અને એની સામે 2 ટંક રોટલા આપી દેવામાં આવે. કોઈ પગાર નિશ્ચિત નહોતી, કોઈ કાયદા કાનૂન નહોતા, કોઈ સરકાર કામદાર તરફી નહોતી. એની સામે મજૂરોએ આંદોલન કર્યું, લડત કરીને એની અંદર પછી 8 કલાકનો કાયદો બન્યો. અને પછી આપણે આપણા દેશની વાત કરીએ. આપણા દેશમાં પણ જોઈએ છે કે 1947માં આઝાદી પછી આપણા દેશમાં પંડિત જવાહરલાલ નહેરુની જે પોલિસી હતી, ઔદ્યોગિક રીતે અને કૃષિ રીતે બંને ક્ષેત્રમાં ભારતને કઈ રીતે આગળ વધારવામાં આવે એ માટે જમશેદપુર, રાઉરકેલા, ભિલાઈ જેવા મોટી મોટી જગ્યાઓ પર પંડિત જવાહરલાલ નહેરુએ કારખાનાઓ અને મોટા મોટા ઉદ્યોગો ઉભા કર્યા. રશિયા સાથે સમજૂતી કરી, અમેરિકા સાથે સમજૂતી કરી, અને મિક્સ ઇકોનોમીના નામે, મિક્સ અર્થતંત્રના નામે ઉદ્યોગ અને કૃષિનો વિકાસ કર્યો. હવે આપણા દેશમાં મુંબઈમાં શરૂઆતમાં ઉદ્યોગ હતા, પણ એ પછી કાનપુર, કલકત્તા અને કોયતંબુરથી માંડીને અને બિહારના ધનબાદને ઘણી જગ્યા ઉપર ઉદ્યોગો શરૂ થઈ ગયા, અને એના કારણે કામદારોની સંખ્યા વધી. હવે એમાં આપણે જાણીએ છીએ કે 1925માં સૌથી પહેલા મજૂર મહાજનની અમદાવાદમાં સ્થાપના થઈ, અને એની સાથે સાથે મુંબઈમાં ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસ AITUC ની પણ સ્થાપના થઈ. જૂનામાં જૂની કામદાર સંસ્થાઓ કામ કરતી હતી, અને ગાંધી બાપુએ એ સવાલ પણ બધાને સામે રાખ્યા કે મિલોમાં કામ કરનારા કામદારોને પણ ન્યાય મળવું જોઈએ અને કાયદાનું અમલ થવું જોઈએ. એટલે મજૂર મહાજનનું નિર્માણ થયું. પણ આઝાદી પછી જ્યારે વધારે પ્રમાણમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈને ઉદ્યોગો સ્થાપાયા, કામદારોની સંખ્યા વધી, ત્યારે એ કામદારો માટે પણ કાયદો અને એને રક્ષણ આપવાનો મોટો સવાલ ઉભો થયો. અને કોંગ્રેસના સમયની અંદર, દાખલા તરીકે હું ઇન્ડિયન નેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસનો રાષ્ટ્રીય મંત્રી છું, નેશનલ સેક્રેટરી. હવે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના જે છે એ પંડિત જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલે કરેલી. બંને જણાએ ભેગા કરીને INTUC, ઇન્ડિયન નેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસ, જેને INTU કહેવાય છે, એની સ્થાપના કરી.
એની અંદર બંને દેશના નેતાએ એમ કીધું કે ઇન્ટુકનું પહેલું કામ એ હશે કે કામ કરનારા કામદારોને શાંતિપૂર્વક કાયદાકીય ન્યાય મળવા જોઈએ, અને એના ન્યાય માટે આપણે બે પ્રકારની લડત આપતા હોઈએ છીએ, એક કાયદાકીય લડત અને એક આપણી લોકશાહી ધમકી લડત, એટલે મજૂરોનું આંદોલન ચાલતું હોય, હડતાલ વગેરે બધી થતી હોય છે. 1968 ની અંદર પ્રોવિડન્ટ ફંડનો કાયદો આવ્યો, લઘુત્તમ પગારનો કાયદો આવ્યો, 1948માં નાના કાયદા બધા બની ગયા. પણ કોંગ્રેસના સમયની અંદર જ આજના જે કાયદાઓ છે, દાખલા તરીકે લઘુત્તમ પગાર ધારો, મિનિમમ વેજ એક્ટ, હવે મિનિમમ એજ ઓછામાં ઓછું મિનિમમ વેજ લોકોને મળે, કામદારને મળે. જે કોઈ અકુશળ કામદાર હોય, બિનકુશળ કામદાર હોય અને હેલ્પર તરીકે કામ કરતો તો પણ એની પગાર કેટલી, તો એ મિનિમમ વેજ એક્ટમાં નક્કી કરવામાં આવે છે. અને સરકાર જ્યારે મિનિમમ વેજ નક્કી કરે છે ત્યારે અમુક બીજા ઘણા ફેક્ટરને સાથે લે છે કે એક પરિવારમાં 4 કે 5 લોકો હોય, એમને ભણવાનું, એમને રોજીરોટીનું, કપડાનું, મકાનનું ભાડું, એ બધું ધ્યાનમાં રાખીને લઘુત્તમ વેતન નક્કી કરવામાં આવે છે. મને દુઃખ ને અફસોસ સાથે કહેવામાં આવે, દુઃખ થાય છે કહેવામાં કે આપણા ગુજરાતમાં, હિન્દુસ્તાનમાં સૌથી ઓછામાં ઓછું લઘુત્તમ પગાર છે. આપણા ગુજરાતની અંદર 350-400 ની આજુબાજુ છે. 350 થી 400, એટલે કે આખા ભારતમાં ઓછામાં ઓછું મજૂરીનો દર ગુજરાતમાં છે. ગુજરાતમાં છે લઘુત્તમ પગાર, અને પછી એનું અમલ પણ ઓછામાં ઓછું ગુજરાતમાં થાય છે. આશ્ચર્યની બાબત આ છે કે જ્યાં નરેન્દ્રભાઈ મોદીએ 12 વર્ષ 14 જે ગુજરાતની અંદર શાસન કર્યું છે, અને ગુજરાત મોડલના નામથી હિન્દુસ્તાનની અંદર વડાપ્રધાન બન્યા, અને દુનિયામાં ગુજરાત મોડલ, એ ગુજરાત મોડલની અંદર મજૂરોની હાલત કેવી છે. આજે પણ 70-80% કામદારોને લઘુત્તમ પગાર નથી મળતો. હવે લઘુત્તમ પગાર ન મળે તો શું કરવામાં આવે? તો એના માટે એ મજૂર કમિશનરમાં ફરિયાદ કરવા જાય છે. મજૂર કમિશનર ફરિયાદ કરે છે કે જે નવા કાયદા બનાવે છે મોદી સાહેબે, છેલ્લા કેટલાક સમયથી 4 નવા કાયદા બનાવ્યા, અને જૂના જે 44 મજૂર કાયદા હતા બધાને રદ કરીને જે નવા 4 કાયદાઓ બનાવવામાં આવ્યા છે, દિલ્હી સરકારને, ગુજરાત સરકારે એનો અમલ શરૂ કરી દીધું છે. એની અંદર કોઈ મજૂર ફરિયાદ કરે જઈને મજૂર કમિશનર પાસે, એમ કહી કે અમને લઘુત્તમ પગાર નથી મળતો, એ લિખિતમાં ફરિયાદ આપે, યુનિયન ફરિયાદ આપે, તો એની અંદર નવા કાયદામાં શું છે કે ફેક્ટરી ઇન્સ્પેક્ટર એ ફોન કરીને પૂછે માલિકને, કારખાનાના માલિકને, કે ભાઈ શું તમારા કારખાનામાં લઘુત્તમ પગાર આપવામાં આવે છે? અને જો ફેક્ટરીનો માલિક એમ કહે કે હા આપવામાં આવે છે, તો મજૂરની અરજી ગેરકાયદેસર ગણાય, એને રદ કરી દેવામાં આવે. એટલે મજૂરની વાત ના સંભળાય, લેકિન ફેક્ટરીનો માલિક છે એ લિખિતમાં છે, નવા છે 4 કોડ બનાવે છે કામદારોના. એટલે લઘુત્તમ પગાર ધારા હજુ સુધી 5 વર્ષ પછી એ લઘુત્તમ પગાર ધારાનું જે છે એ સંશોધન થાય, એમાં સુધારો થાય. ગુજરાતમાં સુધારો નથી થતો, ઘણા સમય પછી થાય છે. મને યાદ છે એકવાર મેં પોતે બહુ મોટું આંદોલન ચલાવ્યું 2017માં, અને ખાસ કરીને પાવરલૂમ કામદારો, 50,000 પાવરલૂમ કામદારોને હડતાલ ઉપર ઉતારીને, અને ત્યારે શંકરસિંહ વાઘેલાની એ ટાઈમ ઉપર સરકારની હું વાત કરું છું, એ સમય પર લઘુત્તમ પગાર ધારામાં સુધારો કરવામાં આવેલો શંકરસિંહ વાઘેલા સમયમાં. એ પછી 2017માં 2022 જરૂર હતી, 97માં, હા 17માં. એ પછી એટલે ટૂંકમાં કહેવા એમ માંગુ છું કે ગુજરાતની અંદર છેલ્લા 10 વર્ષમાં, અને 10 વર્ષમાં જ આશ્ચર્ય એવી બાબત છે કે દિલ્હીની અંદર નરેન્દ્ર મોદી સાહેબની સરકાર છે. એ સરકાર બધા જાણે છે કે મૂળભૂત રીતે મોદી સાહેબની જે નીતિઓ છે એ અરબપતિઓ, મૂડીવાદીઓ અને ઉદ્યોગપતિઓ માટે જ કામ કરવાની એમની નીતિ છે. આજે એ હકીકત આખા દેશમાં ખુલ્લી પડી ગઈ છે. કામદાર અને ખેડૂતો એના પ્રશ્નો બાબતમાં મોદી સાહેબ કોઈ દિવસ ગંભીર રહ્યા જ નથી, એમનું સાંભળ્યું પણ નથી. આપણે જાણે છે કે ખેડૂત આંદોલન બાબતમાં 750 ખેડૂતો શહીદ થઈ ગયા, અને 10 મહિના પછી જઈને નરેન્દ્ર મોદી સાહેબે એમની વાત સાંભળી, અને સાંભળ્યા પછી જે કાયદા બનાવવામાં આવ્યા કે ખેડૂતોના હક માટે બનાવું છું, એ ખરેખર ખેડૂતોને ગુલામ બનાવવાના કાયદા હતા, એ રદ કરવામાં આવ્યા. અને કામદારોનો જ્યાં સુધી પ્રશ્ન છે, તો કામદારોનો એક પણ સવાલ જે છે મોદી સાહેબે હલ કર્યો નથી. એટલે મોદી સરકાર આવ્યા પછી આ દેશમાં શ્રમજીવી પ્રજા, જે શ્રમજીવી પ્રજાની અંદર મજૂરો અને ખેડૂતો બંને આવી જાય છે, અને મજૂરોમાં ખાસ કરીને અસંગઠિત કામદારો અને સંગઠિત કામદારો. આ દેશમાં માની લો 100 કામદાર હોય તો 100 કામદારમાં 92% કામદારો એ અસંગઠિત શ્રમિકો છે. ફક્ત ને ફક્ત 8% કામદારો સંગઠિત છે. સંગઠિત કામદારોને કોણ કહેવાય? કે જે ફેક્ટરીમાં કામ કરતા હોય, કારખાનામાં કામ કરતા હોય, સરકારી કર્મચારી હોય, સેન્ટ્રલ ગવર્મેન્ટના કર્મચારી હોય, મિલના કામદાર હોય, જેમને કાયદાનો લાભ મળે, એક જગ્યા કામ કરતો હોય, એને સંગઠિત કામદાર કહેવાય. જે શ્રમિકોને કાયદાનો લાભ નથી મળતો, જેમનું સંગઠન બનાવવાનું કામ બહુ મુશ્કેલ હોય, એને અસંગઠિત કામદાર કહેવાય.
એટલે આપણા દેશમાં 44 એટલે 44 કરોડ કામદારો અસંગઠિત છે અને ગુજરાતની અંદર 2 કરોડ કામદારો અસંગઠિત વર્ગમાં આવે છે. એટલે અસંગઠિતમાં કોણ કોણ આવી જાય એ પણ મોટો સવાલ છે. દાખલા તરીકે ખેત મજૂરો પણ અસંગઠિત કામદારોમાં આવી જાય છે. એની સાથે સાથે ગુજરાતની અંદર કામ કરનારા છૂટક કામદારો હોય, ઓટો રિક્ષામાં કામ કરનારા કામદારો હોય, લારી ગલ્લાવાળા હોય, સરોજ કામદારો હોય, પછી કેટરિંગમાં કામ કરનારા લોકો હોય, જ્યાં કાયદો અમલ નથી કરતો એવું કામદારો હોય, એ અસંગઠિત શ્રમિકોમાં એમની ગણતરી થાય છે. વચ્ચે મેં બહુ મોટી લડત કરેલી. અશોકભાઈ, આ એક આપણા રીડર્સ છે, આપણા દર્શક છે દીપકભાઈ રાઠોડ કરી, કે હાલના સમયમાં ખાલી મહિપતસિંહ ચૌહાણ કે જે ખેડામાં કામ કરે છે કે મજૂરો કરતા લોકોને ફેક્ટરીઓમાં જઈને ત્યાં નોકરી કરતા લોકોના પોતાના હક્કો અપાવે છે અને સરકારના કાયદાનું પાલન કરાવી રહ્યા છે. આપણા વાચકનું કેવું છે, હું એની સાથે સહમત છું કે મહિપતસિંહ જે કરી રહ્યા છે એ ફેક્ટરી ઉપર જાય છે, તેને લઘુત્તમ વેતન જે મળવું જોઈએ 300-350 રૂપિયા નથી મળતું, એની સામે આંદોલન પણ કરે છે અને ઘણી બધી ફેક્ટરીમાં એને ન્યાય પણ અપાયો છે. તો કોંગ્રેસ કેમ આવું નથી કરતી અશોકભાઈ? ના, મહિપતસિંહ કરે બહુ સારી બાબત છે, પણ જે યુનિયનો છે, જે યુનિયનો પાસે કામદાર આવે છે, કામદારોની યુનિયન બને છે, યુનિયન સંગઠિત હોય છે, યુનિયન રેકગ્નાઇઝ હોય છે, રજિસ્ટર્ડ યુનિયન હોય છે, સરકાર પાસે નોંધાયેલી યુનિયન હોય છે. એ યુનિયનોના માધ્યમથી ફેક્ટરીનો માલિક હોય એને ચિઠ્ઠી લખવામાં આવે છે કે ભાઈ તમારા ફેક્ટરીમાં 500 મજૂરો કામ કરે છે, એમાં લઘુત્તમ પગાર આપવામાં આવતું નથી, હક રજા આપવામાં આવતી નથી, બીજી રજા આપવામાં આવતી નથી, 8 કલાકથી વધારે કામ લેવો છે એટલે ઓવરટાઈમ આપવામાં આવતું નથી, બોનસ આપવામાં આવતું નથી. એટલે ફેક્ટરીના માલિક સાથે યુનિયનો ચર્ચા કરે છે, ડિસ્કશન કરે છે અને ચર્ચા કર્યા પછી એગ્રીમેન્ટ થાય છે, સમાધાન થાય છે અને એ સમાધાનની અંદર મજૂરોની પગાર વધે છે અને એની સાથે સાથે દર વર્ષે એના ઇન્ક્રીમેન્ટ કેટલું થાય પગારમાં, તો એ 2 વર્ષ માટે માની લો એગ્રીમેન્ટ હોય કે 3 વર્ષ માટે એગ્રીમેન્ટ હોય તો એ એગ્રીમેન્ટમાં બધું લખાયેલું હોય છે. બીજી તરફ અમુક માલિકો ન માનતા હોય ત્યારે મજૂર કમિશનર પાસે ફરિયાદ કર્યા પછી એ રેફરન્સ કરે છે કોર્ટમાં કેસને, ત્યારે મજૂર અદાલતની અંદર પણ આ બાબતની અંદર યુનિયનો અને યુનિયનના આગેવાનો, જે મહિપતસિંહ ત્યાં જાય છે બહુ સારી બાબત છે, પણ વ્યાપક રીતે કામદારોની જે લડત છે, એના પ્રશ્નોનો જે હક છે એ અપાવવાનું કામ યુનિયનો કરે છે. દાખલા તરીકે હું આપને કહું કે અમારી યુનિયન છે INTUC, ઇન્ડિયન નેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસ, એ સેન્ટ્રલ ટ્રેડ યુનિયન છે. એવી રીતે CITU, સેન્ટર ઓફ ઇન્ડિયન ટ્રેડ યુનિયન, એ પર કેન્દ્રીય કામદાર સંગઠન છે. AITUC, ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસ, એ પણ કેન્દ્રીય કામદાર સંગઠન છે. એવી રીતે છે HMS, હિન્દ મજદૂર સભા. એટલે 10 કેન્દ્રીય કામદાર સંગઠનો છે અને એમાં સેવા પણ આવી જાય છે. આપ જાણો છો કે સેવા મહિલાઓમાં કામ કરે છે, પણ એ પણ કેન્દ્રીય કામદાર સંગઠન છે. આ 10 જે સંગઠનો છે કેન્દ્રીય કામદાર સંગઠનોમાં, એનું એક સંયુક્ત મંચ છે ગુજરાતમાં અને આખા દેશમાં. બધી કેન્દ્રીય કામદારો સંગઠનો થઈને અને મજૂર કાયદાઓનો અમલ કરવા માટે સમય ઉપર હડતાલો કરી છે, દેખાવો કર્યા છે, કાર્યક્રમો આપ્યા છે અને ગુજરાતમાં જે અમારું સંયુક્ત મંચ છે એમાં અમારા સંગઠન સાથે સાથે બીજા 8-10 સંગઠનો પણ સામેલ છે, સેવા સહિત. તો અમે લોકો જયારે ગુજરાતમાં આંદોલન કરવા જતા હોઈએ, અમદાવાદમાં ખાસ કરીને, તો મને દુઃખ સાથે કહેવું પડે દિલીપભાઈ કે ગુજરાતની સરકાર અમને મીટિંગ કરવાની પરમિશન આપતી નથી, ધરણા કરવાની પરમિશન આપતી નથી. અમે સરઘસ કાઢવા જઈએ એટલે જ્યાં ભેગા થઈએ ત્યાં ધરપકડ કરીને બંધ કરી દે છે. એટલે બહુ મુશ્કેલ પછી એકવાર હું બધા કેન્દ્રીય કામદાર સંગઠનોના આગેવાનોને સાથે લઈને પોલીસ કમિશનર સાહેબને મળવા ગયો અને કમિશનર સાહેબને કીધું કે અમે શાંતિપૂર્વક આ લાલ દરવાજા પાસે જે છે રૂપાલી સિનેમા સામે સરદાર બાગ ત્યાં ધરણા કરવા માંગે છે. પછી એમને કહ્યું કે સ્પેશિયલ બ્રાન્ચના તમે એડિશનલ CP પાસે જાઓ. એની પાસે ગયા તો એમને પછી અમને પરમિશન આપી. બહુ મુસીબત પછી ધરણાની પરમિશન જે છે એના માટે પણ જઈને અમને એમની સાથે કગળવું પડતું હોય. આ ગુજરાતમાં હું ઘણી વાર કહું છું કે ગુજરાતમાં મિની ઇમરજન્સી ચાલે છે. ગુજરાતની અંદર કામદારો કે ખેડૂતો સભા નથી ભરી શકતા. એ તો ઠીક છે, ગાંધીનગરની અંદર એક છાવણી છે સત્યાગ્રહ છાવણી, એ સત્યાગ્રહ છાવણી વર્ષોથી છે, કોંગ્રેસના ટાઈમથી છે. એ સત્યાગ્રહ છાવણીમાં લોકો ભેગા થઈને પોતાનો વિરોધ વ્યક્ત કરી શકે, પણ અમદાવાદમાં, રાજકોટમાં, સુરતમાં, વડોદરામાં, મોટા શહેરોની અંદર કામદારોને આંદોલન કરવાની પરમિશન અપાતી નથી. આ બહુ દયનીય અને ખરાબ પરિસ્થિતિ છે આપણા ગુજરાતની અંદર. એટલે જે સંયુક્ત મંચ છે એ મંચના જે યુનિયનો છે એ પણ વ્યાપક પાયા ઉપર આ સંગઠિત કામદારો કે અસંગઠિત કામદારો માટે કાયદાકીય લડત અપાવે છે. દાખલા તરીકે હું અસંગઠિત કામદારોમાં કામ કરું, એટલે અસંગઠિત કામદારોમાં
ઓટો રિક્ષા ડ્રાઈવર જે છે એ કામદારમાં ગણતરી થાય છે નહીં. રિક્ષા ડ્રાઈવર રિક્ષા ચલાવે છે 8 કલાક, 10 કલાક, 12 કલાક, પછી એમનું ઘર ચાલતું હોય છે. તો મેં ગુજરાત સરકાર સામે માંગણી કરેલી કે ભાઈ આ જે રિક્ષા ડ્રાઈવરો છે એ રિક્ષા ડ્રાઈવરોને અસંગઠિત શ્રમિકોમાં ગણો. એ ટાઈમ ઉપર સરકારે કબૂલ કરેલું કે તમારી વાત સાચી છે ગુજરાત સરકારે કે અમે અસંગઠિત શ્રમિકોમાં એને લઈશું, પણ એ પછી વ્યવહારમાં અસંગઠિત શ્રમિકોમાં લેવામાં નથી આવ્યા. હવે તમને એક દાખલો આપું. દાખલા તરીકે બાંધકામ કામદારો છે. હવે 20 લાખથી વધારે બાંધકામ કામદારો અત્યારે ગુજરાતમાં છે. એમાં અમદાવાદમાં આપણે લઈએ કે સુરતમાં લઈએ કે રાજકોટમાં લઈએ, ત્યાં વધારે પ્રમાણમાં કામદારો ગુજરાતના બહારથી આવતા હોય છે. ખાસ કરીને રાજસ્થાનમાં ડુંગરપુર, બાંસવાડા, ઉદયપુર, પ્રતાપગઢ, ઝાલોર એ જિલ્લાઓમાંથી આ આદિવાસી ગરીબો, આદિવાસી કામદારો જે 2 પાસના હોય, અંગૂઠા છાપ હોય, સવારથી સાંજ સુધી મજૂરી કરતા હોય, એની પણ મજૂરી ઘણી વાર આપવામાં આવતી નથી. એટલે ઘણી લડત કર્યા પછી ગુજરાત સરકારે કન્સ્ટ્રક્શન વર્કર્સ વેલફેર બોર્ડ એટલે બાંધકામ કામદારોનો એક વેલફેર બોર્ડ બનાવ્યો. આ વેલફેર બોર્ડની અંદર પૈસા ક્યાંથી આવે તો 2% સેસ, એટલે જે બાંધકામના કામ કરનારા જે બિલ્ડરો છે એમના નફામાંથી 2% કે 1% સેસ વસૂલવામાં આવે છે. આજે તમને આશ્ચર્ય થશે કે 4000 કરોડથી વધુ પૈસા આ કલ્યાણ બોર્ડમાં જમા થઈ ગયા છે. પણ કલ્યાણ બોર્ડનું કામ શું છે? કલ્યાણ બોર્ડનું કામ એ છે કે ભાઈ કામદારોને એને મુસીબતમાં મદદ કરે. દાખલા તરીકે પ્રસૂતિનો સમય હોય, એના છોકરાને ભણાવવાની વાત હોય, એ પોતે એક્સિડન્ટમાં ઘાયલ થઈ ગયો હોય તો એમને પૈસા પગાર મળી શકે. વેલફેર બોર્ડનું કામ આ છે. પણ આજ સુધી સરકારી આંકડા મુજબ ટોટલ 2% જ પૈસા આ વેલફેર બોર્ડમાંથી ખર્ચ કરવામાં આવે છે, અને 2% પણ વહીવટમાં, એટલે જે કામ કરનારા કર્મચારીની પગારમાં અને બીજાની અંદર આ ગયો છે. કામદારોને કશું અપાતું નથી. એટલે પછી એમ કહેવામાં આવ્યું તો કેમ આ સરકાર, તો અશોકભાઈ આ સરકાર કેમ આવું કરે છે? 4000 કરોડ જેવી મોટી રકમ પડેલી છે તો એ ખરેખર તો મજૂરોના કલ્યાણ માટે વપરાવી જોઈએ, તો કેમ સરકાર વાપરતી નથી? અને એની પાછળની મેન્ટાલિટી શું છે? સરકારની માનસિકતા શું છે? સરકારની નિયત નથી દિલીપભાઈ, નીતિ નથી, નિયત નથી. આ તમે 4000 કરોડ રૂપિયા તમે આપો આ બાંધકામ કામદારોને. આ દાખલા તરીકે ત્યાં કોઈ કામ ચાલતું હોય બિલ્ડિંગની અંદર, એ કામની અંદર બહેનો કામ કરતી હોય છે, બધી આદિવાસી બહેનો જાય છે, કામ કરવા જાય છે ત્યારે એમના નાના નાના દીકરાઓ જે છે એને બાંધીને, કપડા સાથે બાંધીને ઓપનની અંદર ત્યાં મૂકીને એ કામ કરવા ઉપર તગારા લઈને ઉપર જતી હોય છે. તો શા માટે દરેક જગ્યા ઉપર જ્યાં કામ ચાલતું હોય મોટા પાયા ઉપર, જ્યાં 50 થી વધુ કામદારો કામ કરતા હોય, ત્યાં કાયદો હોવો જોઈએ કે એ જગ્યા ઉપર આ બાળકો માટેની એક નાનકડી ઓડી બનાવીને એના માટેના તમામ પ્રકારના જે કોઈ સુવિધા મળી શકતી હોય એ આપવી જોઈએ વેલફેર બોર્ડમાંથી. વેલફેર બોર્ડ પાસે નાના છે કે નવા નાના તો આપવાના છે નહીં. એના લોકો 5-10 રૂપિયામાં જમવાનું આપવામાં આવતું હતું, એ કોરોનામાં બંધ થઈ ગયું. એ પછી ચાલુ નથી કર્યું સરકારે, અન્નપૂર્ણા યોજના જેને કહેવામાં આવે છે. એટલે 3 વાર અમારે ત્યાં જઈને દેખાવો કરવું પડે, અને પછી અન્નપૂર્ણા યોજના હજુ થોડા સમય પહેલા શરૂ થઈ છે. એટલે સરકારની નિયત નથી. મૂળભૂત રીતે આપને કહેવા માંગુ છું, લઘુત્તમ પગાર ધારાનું અમલ કોણ કરે? એ મજૂર ખાતા તરફથી થાય. પણ આજે તમે અમદાવાદમાં શ્રમ ભવનમાં જાઓ, હા મજૂર કમિશનર, એટલે તમે શ્રમ ભવનમાં જાઓ તો 80% જગ્યા ખાલી પડી છે. આ જગ્યા ભરવામાં આવતી નથી. તમે લેબર કોર્ટમાં જાઓ, મજૂર અદાલતમાં, તો ત્યાં 70 થી 80% મેજિસ્ટ્રેટોની જગ્યા ખાલી પડી છે, જજો મૂકવામાં આવતા નથી. અને પછી 4 કોડ બનાવીને મજૂર વિરોધ. એટલે આખા ગુજરાતમાં સૌથી વધુ જો કામદારોનું શોષણ થાય છે આખા દેશમાં, તો સૌથી વધુ શોષણ આપણા અહીંયા ગુજરાતની અંદર થાય છે. હવે એની માટે લડત કરવાની હોય તો લડત કરવા દેતા નથી. લડત કરવા દેતા નથી એટલે પરમિશન મળતી નથી. ક્યાંથી લડત, કોઈ રીતે લડત કરી શકે? એટલે બાંધકામ કામદારોથી માંડીને અને ખેત મજૂરો માટે પણ લઘુત્તમ પગાર નક્કી કરવામાં આવ્યું છે, પણ 90% જગ્યા ઉપર લઘુત્તમ પગારનો અમલ નથી થતો. ફરિયાદ ક્યાં કરવા જાય? કોઈ ફરિયાદ લેનાર જ નથી, કોઈ સાંભળનાર જ નથી. તો આવા સંજોગોની અંદર તો અશોકભાઈ, ગુજરાત સરકારે જે જાહેરાત કરી એ પ્રમાણે કે મજૂર એટલે કે લગભગ 77 લાખ કુટુંબોના 3 કરોડ ગરીબ લોકો સરકારી સસ્તું અનાજ લઈ રહ્યા છે. સરકારે આ જાહેરાત કરેલી છે ગુજરાતમાં 77 લાખ કુટુંબો. તો આ જે અનાજ લે છે એમાં મોટાભાગના કોણ છે? એ મજૂરો છે કે પછી કોણ અનાજ લેવા કોણ જઈ રહ્યું છે? નહીં, મજૂરો તો છે જ, પણ મજૂરો સાથે સાથે બીજા જે ગરીબો છે જે મજૂરી નથી કરતા, જે મજૂરોની કેટેગરીમાં નથી આવતા, એ લાખોની સંખ્યામાં બીજા ગરીબો છે. મધ્યમ વર્ગ મોટા પાયા ઉપર નિમ્ન મધ્યમ વર્ગ બની રહ્યો છે.
મધ્યમ વર્ગમાંથી અમુક ટકા લોકો ઉચ્ચ મધ્યમ વર્ગમાં જાય છે, 90% લોકો જે છે એ નિમ્ન મધ્યમ વર્ગમાં આવી જાય છે, નિમ્ન મધ્યમ વાળા ગરીબ વર્ગમાં સામેલ થઈ જાય છે. ગુજરાતની અંદર લગભગ 1/3 લોકો જે છે એ ગરીબીની રેખાની નીચે રહે છે. આશ્ચર્યની બાબત આ છે. યસ, હા હા, 33% ગરીબી છે. યસ, જે ગુજરાત મોડેલ છે એ ગુજરાતમાં અંદર તમે જુઓ ગરીબી ઓછી નથી. 1/3 લોકો ગરીબીની રેખાની નીચે ગુજરાતમાં રહે છે. રાશન કાર્ડ જેને આપવામાં આવે છે એને અનાજ મળતું નથી. વારોવાર રાશન કાર્ડનું અનાજ બ્લેકમાં વેચી દેવામાં આવે છે. ઘણીવાર તમે જુઓ છો કે ભૂતિયા રાશન કાર્ડો બનાવીને દુકાનદારો બેસતા હોય છે, એનું રાશન મળે છે, બારોબાર ઘઉંની બોરી કે ચાવલની બોરી બહાર વેચાઈ જાય છે, કેરોસીન વેચાઈ જાય છે. એટલે ભ્રષ્ટાચાર તો અસીમ પાયા ઉપર ગુજરાતમાં વધી ગયો છે. ભ્રષ્ટાચાર છે, લોકોને ન્યાય નથી મળી રહ્યું, કામદારોને ન્યાય નથી મળી રહ્યા. કોઈ પણ કામદાર હોય, તમે જોઈ શકો છો કે બાંધકામ કામદાર નહીં, તમે જે વટવાની મહિપતસિંહની વાત કરી, એમને જવું પડે છે, એ સારી બાબત છે, અને આવકારું છું મહિપતસિંહને. આવા ઘણી જગ્યા ઉપર છે, વડોદરામાં પણ આવા લોકો છે. અમે લોકો સંગઠિત યુનિયન ચલાવતા હોઈએ છીએ. અમારી પાસે કામદારો આવે, એમની અમે વાત સાંભળીને નોટિસ તૈયાર કરીએ છીએ. નોટિસ તૈયાર કરીને માલિકને અને કોર્ટમાં બંને જગ્યા મોકલતા હોઈએ છીએ. પછી એમને ન્યાય આપવાની અમે કોશિશ કરતા. અશોકભાઈ, તમે જે અનાજની વાત કરી કે કેટલા લોકો અનાજ લઈ જાય છે, તો એમાં રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો જે બનાવેલો છે 2013માં, કે જે મનમોહનસિંહની સરકારે બનાવ્યો હતો, એનો અમલ ત્યારે પણ થયો હતો. તો એ મુજબ ગ્રામ્ય વિસ્તારની 75% અને શહેરી વિસ્તારની 50% લોકોને સસ્તા દરે અનાજ પૂરું પાડી શકાય એ પ્રકારની જોગવાઈ કરેલી પાડવું જોઈએ, એ બાબત હતી. તો આ લોકસભામાં ચૂંટણીના પ્રચાર દરમિયાન ચૂંટણીના જે મેનિફેસ્ટો બનેલા છે, ગેરંટી આપવામાં આવી રહી છે વડાપ્રધાનથી લઈને કોંગ્રેસથી લઈને આમ આદમી પાર્ટી તમામ પક્ષો દ્વારા. તો એ ચૂંટણીના મુદ્દાઓમાં કેમ આ મુદ્દો નથી સમાવેશ થતો? મજૂરોને લગતું, મજદૂરોને કેમ ઓછો વેતન આપવામાં આવી રહ્યું છે, મજૂરો કેમ વધારે ગરીબ બની રહ્યા છે, એ મુદ્દાઓ કેમ એટલા બધા પ્રમાણમાં રાજકીય પક્ષો ચર્ચા કરતા નથી? હું તમને મારા પક્ષની વાત કરું. મારા પક્ષના મેનિફેસ્ટો જયારે બહાર આવ્યું, હવે એની અંદર 5 ન્યાયની વાત કરી છે કે સમાજના 5 વિભાગોને અમે ન્યાય આપીશું, જેમાં મજૂર છે, ખેડૂત છે, મહિલા છે, યુવા છે, કામદારો છે. હવે એમાં કામદારોને ન્યાયની બાબત આવી છે. આખું ચેપ્ટર જો તમે કહેશો તમને મોકલીશું, કામદાર ન્યાય. હવે કામદારને ન્યાય કઈ પ્રકારનું, એમાં વિસ્તારથી કોંગ્રેસે કીધું છે. આ 5 ન્યાયની વાત આવી, એમાં તો મોદી સાહેબ ગભરાઈ ગયા ના, એમાં જ ડરી ગયા અમારા મેનિફેસ્ટો. આ મેનિફેસ્ટોને મોદી સાહેબ કહેવા લાગ્યા કે આ તો મુસ્લિમ લીગનો મેનિફેસ્ટો છે. કેટલી હદ સુધી નીચલી પારીમાં આપણા વડાપ્રધાનશ્રી નીચે આવી ગયા છે. હવે કામદાર ન્યાયમાં સૌથી પહેલા લખેલું છે કે આ દેશમાં જ્યાં જ્યાં લઘુત્તમ પગાર ધારા છે ત્યાં લઘુત્તમ પગાર ધારાનું અમલ કરાવીશું. જ્યાં નથી લઘુત્તમ પગાર ધારા, ત્યાં લઘુત્તમ પગાર ધારાનો કાયદો બનાવવામાં આવશે. નંબર 1. નંબર 2 કે કામદાર કાયદાનું અમલ કરનારી સંસ્થાઓને મજબૂત કરવામાં આવશે. દાખલા તરીકે મજૂર ખાતાઓ છે, શ્રમ ભવન છે, આપણા મજૂર કમિશનરની ઓફિસથી મળીને જે અસિસ્ટન્ટ લેબર કમિશનર હોય છે, ડેપ્યુટી લેબર કમિશનર હોય છે, મજૂર અદાલતો હોય છે, અને સરકારમાં કામ કરનારો મજૂર ખાતું હોય છે. એમાં લખ્યું છે કે એ બધું મજબૂત કરવામાં આવશે. સમય ઉપર લઘુત્તમ પગારમાં વધારો કરવામાં આવશે, અને એનો જે કોઈ ભંગ કરે તો એની સામે વિશેષ અદાલતોમાં કેસ કરવામાં આવશે એવા માલિકો સામે કે જે મજૂરોને શોષણ કરતા હોય છે. એ કામદાર ન્યાયમાં સ્પષ્ટ રીતે કોંગ્રેસે લખ્યું છે. ભાજપ સાથે તો તમે ઉમ્મીદ રાખી જ ન શકો. ભારતીય જનતા પાર્ટી કામદાર ને ખેડૂતો તરફી છે જ નહીં. તમે જુઓ, અમીર થતો જાય છે આ દેશની અંદર, ગરીબ થતો જાય છે. આર્થિક અસમાનતા એટલી હદ સુધી વધી ગઈ છે કે ફક્ત 22 પરિવારો પાસે આ દેશના 70 કરોડ લોકો, 70 કરોડ લોકો પાસે જેટલી કુલ સંપત્તિ છે એટલી માત્ર 22 પરિવારો પાસે છે. 1% લોકો પાસે એટલા પૈસા છે કે 40% લોકો પાસે જેટલા પૈસા 1% પાસે છે. અરબોપતિ થોડાક વધી રહ્યા છે, પણ ગરીબો વધી રહ્યા છે વધારા પ્રમાણમાં. એક તરફ અમીરોની સંખ્યા વધી રહી છે, બીજી તરફ ગરીબોની સંખ્યા 1000 ગુના વધી રહી છે. એટલે ગરીબ થતો જાય છે અને અમીર થતો જાય છે. અને લગભગ મહિના પહેલા મેં છાપામાં વાંચ્યું, યુએનઓ, યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશનની જનરલ એસેમ્બલીમાં એક ઠરાવ પાસ કરવામાં આવ્યો, જેમાં એમ કહેવામાં આવ્યું હતું કે આ દુનિયાની અંદર આર્થિક અસમાનતા ખતરનાક રીતે વધી રહી છે, અને જે દેશમાં આર્થિક અસમાનતા વધુ હશે એ દેશનો ખતરો પણ, તૂટવાનો ખતરો પણ વધી જવાનું છે. એટલે આર્થિક અસમાનતા રોકવાના બદલે
આ મોદી સાહેબની સરકાર, RSS ની સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકાર આર્થિક અસમાનતા વધારવામાં એમને રસ છે. હું નામ નથી લેવા માંગતો. તો અશોકભાઈ, તો આ 10 વર્ષમાં આર્થિક અસમાનતા કેટલી વધી છે? મોદી રાજમાં કેટલી વધી છે? ટકામાં આપ્યું હોય અથવા તો ફિગરમાં આપ્યું હોય તો કેટલો વધારો થયો છે? 10 વર્ષમાં તો આર્થિક અસમાનતા ચરમસીમા પર પહોંચી છે. મારા મત પ્રમાણે લગભગ 50% થી વધુ અસમાનતા આ 10 વર્ષમાં થઈ છે. એ અસમાનતા કોઈ અચાનક નથી થઈ, પણ એ પહેલા પણ અસમાનતા વધી રહી હતી. કોંગ્રેસના રાજમાં પણ અસમાનતા હતી, પણ એ અસમાનતા કેટલી? ટાટા બિરલા પાસે 2000-3000 કરોડ હોય, આજે તો તમે અમુક ઉદ્યોગો પાસે લાખો કરોડો રૂપિયા હોય. તો આર્થિક અસમાનતા જે 10 વર્ષમાં વધી છે 50% વધી ગઈ છે. હવે તમે જુઓ કે કેન્દ્ર સરકાર અત્યારે જે દેવો લે છે, દેવું જે છે, લોન લે છે, એ લગભગ 4.5 લાખ કરોડ, આ 100 કરોડ એ અત્યારે દેવું છે કેન્દ્ર સરકાર ઉપર. એ પૈસા જાય છે ક્યાં? આટલા પૈસા લઈને સરકાર ક્યાં ખર્ચ કરે છે એ ખબર પડતી જ નથી. એટલે આર્થિક અસમાનતા ઇરાદાપૂર્વક એમની નીતિ પ્રમાણે એ લોકો વધારી રહ્યા છે, કારણ કે ચીપ લેબર મળે, સસ્તું મજૂર મળે, અને પછી આ જે લોકો છે, બાકીના જે લોકો છે, 10% લોકો પાસે એટલી સત્તા આવી જાય આ દેશમાં કે બધું એમની પાસે હોય, 90% લોકો પાસે કશું ન હોય, અને પછી આ દેશને તાનાશાહી તરફ, જેને કહેવાય કે ડિક્ટેટરશિપ તરફ લઈ જવાય. કોઈ આંદોલન ન થાય, લોકશાહી ખતમ કરી દેવામાં આવે, કોઈ માંગણી કરી શકે નહીં, કોઈ યુનિયન બની શકે નહીં. આ દિશા તરફ આ મોદી સરકાર કે બીજેપી સરકાર જે છે એ આગળ વધી રહી છે, એટલે અમે એનો વિરોધ કરીએ છીએ. મોદી સાહેબનો કોઈ વ્યક્તિગત વિરોધ નથી. અશોકભાઈ, તમારો કહેવાનો મતલબ એ છે કે ભાજપ જે સત્તામાં આવ્યું અને આ 10 વર્ષ થયા કેન્દ્ર સરકારમાં એકધારી સત્તા હોય એવી, તો આ દાયકા દરમિયાન દેશમાં ઇજારાશાહી જે મૂડીવાદી સંપત્તિનું સર્જન છે એ વધી રહ્યું છે. તમારું કેવું એવું છે? તો ખાસ કરીને આજે નવા ઇજારાવાદી મૂડીવાદીઓ ઝડપથી વધી રહ્યા છે, તો એ વધારવા પાછળનું તમે શું કારણ કહો છો કે આ ડિક્ટેટરશિપ લાવવા માંગે છે? હું આપને એ જ કહેવા માંગુ છું, આ જર્મનીમાં હિટલરે આ જ કરેલો, આ જ લાઈન ઉપર ચાલેલી હિટલરની સરકાર. ઉદ્યોગપતિઓનો સાથ લઈને, એમના પૈસાની ટેકાથી કે એમના ટેકાથી તમામ કામદાર સંગઠનો પર પ્રતિબંધ મૂકીને કોઈ પણ હકની વાત કરીને સીધા જેલમાં મૂકી દે અને અથવા ગોળી મારી નાખે. આ પ્રકારની તાનાશાહી જર્મનીમાં હતી. અને અત્યારે 10 વર્ષમાં હું વાજપેયી સાહેબની સરકાર હતી, હું વાજપેયી સાહેબને સલામ મારું છું. ભલે એ ભારતીય જનતા પાર્ટીના હતા, પણ એ વ્યક્તિ હતા, ઇન્સાન હતા, જેમાં લાગણી હતી, ભાવનાઓ હતી, જે સાચું કહેવાનું જેમાં તાકાત હતી. એ વાજપેયી સાહેબ. 56 ઇંચની છાતી મોદી સાહેબને નથી, વાજપેયી સાહેબની 56 ઇંચની છાતીને સ્વીકારીને ચાલું છું. કારણ કે એમને એકવાર પાર્લામેન્ટમાં ઓપનલી કીધેલું, લોકસભામાં, વાજપેયી સાહેબે, કે જે લોકો એમ કહે છે કે 60 વર્ષમાં કશું નથી થયું, આ જૂઠું બોલી રહ્યા છે અને દેશની જનતાનું અપમાન કરી રહ્યા છે. 60 વર્ષમાં ઘણું થયું છે, જેના કારણે આજે આપણે અહીંયા ઉભા છીએ. આ વાજપેયીએ લોકસભામાં ભાષણ આપ્યું. અને અત્યારે જે સરકાર બેસે, હા અશોકભાઈ, અત્યારની સરકાર બેરહેમ છે એવું તમે કહો છો. તો અસંગઠિત ક્ષેત્રે જે ગુજરાતમાં લગભગ 2 કરોડ જેટલા લોકો મજૂરી કરી રહ્યા છે, અસંગઠિત કામદારો છે. હા, એમાં 2 કરોડ, તો જેમાંથી 70 લાખ જેટલા મજૂરો કૃષિ કામ માટે રોકેલા, 20 લાખ જેટલા મજૂરો બાંધકામ ક્ષેત્રે, એ તમે કહો છો. તો આમાં ગેપ વધી રહ્યો છે દર વર્ષે. અસંગઠિત શ્રમિકો ગરીબ થતા જાય છે, એમને કાયદાનું કોઈ જાતની મદદ મળતી નથી, અને મન ફાવે એવી રીતે જ્યાં એ કામ કરતા હોય છે ત્યાં પગાર આપે છે. કેટલીક જગ્યાઓ પર પગાર આપ્યા વગર કાઢી દેવામાં આવે છે. કોઈ સાંભળવાનું કોઈ તંત્ર નથી. એટલે અસંગઠિત શ્રમિકોની સંખ્યા પણ વધી રહી છે અને એનું શોષણ પણ વધી રહ્યું છે. તમે જુઓ કે 8 કામદારો, આ ગુજરાતમાં 8 કામદારો દર દિવસે આપઘાત કરે છે. રત્ન કલાકારો, તમે જો રત્ન કલાકારો, જેને રત્ન કલાકાર કહેવામાં આવે છે, રત્ન કલાકારો તો સુરતમાં દર મહિનામાં એક પરિવાર આપઘાત કરે છે. મળતું જ નથી કશું, રોજગાર નથી મળતી, અને મળે છે તો ઓછી મળે છે. તો આ બેરોજગારીનો એવો આલમ છે આ દેશમાં અને ગુજરાતની અંદર. તો આ બાબતમાં સૌથી વધુ સહન કરે છે. તમે કોરોના પછી જો, હવે કોરોના જાહેરાત કરવામાં આવી ત્યારે અચાનક મોદી સાહેબે દિલ્હીમાંથી કીધું કે કાલથી બધું બંધ, લોકઆઉટ. હવે લોકઆઉટ બંધ કર્યા પછી અહીંયાથી હજારો કામદારો ગુજરાતમાંથી, કોઈ મોટા ભાગે જે રાજસ્થાનથી આવેલા, એ લોકોને જવા માટે કોઈ વ્હીકલ નહીં મળે. પગપાળે અહીંયાથી 200 કિલોમીટર પગપાળે ચાલતા ત્યાં બોર્ડર ઉપર પહોંચે, ત્યાં બોર્ડર બંધ, રાજસ્થાનનું બોર્ડર બંધ. તો મારા ઉપર 15-20 હજાર કામદારો પહોંચ્યા પછી
ત્યાંથી ફોન ઉપર ફોન શરૂ થઈ ગયા કે સાહેબ અહીંયા બંધ છે, અમે જઈએ ક્યાં? પાછા જઈ શકતા નથી. રાજસ્થાનમાં પોતાના ઘરે જઈ શકતા નથી. અહીંયા જમવા માટેની કોઈ હોટલ નથી. અમે ભૂખે મરી રહ્યા છે. અમારા માટે કશું કરો. એટલે બહુ ખુશીની વાત છે કે એ ટાઈમ ઉપર અશોક ગેહલોત મુખ્યપ્રધાન હતા અને અશોક ગેહલોતજીને મેં રાત્રે 2 વાગે ફોન કર્યો. રાત્રે 2 વાગે, ઓન રેકોર્ડ કહું છું, રાત્રે 2 વાગે अशोक गहलोत जी ने फोन उपाड़ो और मैं कह कि साहब ऐसी पोजीशन है यहाँ पर मजदूर लोग मर जाएंगे, रतनपुर का बॉर्डर खुला कर दो, लोग खाने के लिए कोई व्यवस्था नहीं है. એટલે ગેહલોત જીએ મને શું જવાબ આપ્યો? અશોકજી ચિંતા મત કરો, मैं किसी को भूखा नहीं मरने दूंगा. એટલે સાહેબ સવાર સુધી તો ત્યાં ફટાફટ જમવાનું અને બોર્ડર ઓપન કરી દીધું અને પછી લોકો પોતપોતાના ઘરે ગયા અને જમવાની વ્યવસ્થા ત્યાં કરાવી દીધી. એટલે આ જે છે, અને પછી આ ગુજરાતની વાત કરું, પણ અહીંયાથી હજારો લોકો ગુજરાતમાંથી, સુરતમાંથી, બીજી જગ્યા ઉપર, કોઈ બિહાર જતો હતો, કોઈ ક્યાં જતો, કેટલા લોકો રસ્તામાં મરી ગયા. કોઈ વ્યવસ્થા નહીં જવા માટે, ખાવાની કોઈ વ્યવસ્થા નહીં, કોઈ પગાર આપી નહીં એ લોકોને. તો આ પ્રકારનું તો શાસન છે આ. કોરોના પછી પણ હજુ સુધી ફેક્ટરીઓમાં, કારખાનામાં હજુ સુધી 100% હાજરી નથી થઈ. હજી પણ 15-20% લોકો પાછા પહોંચ્યા નથી કે ક્યાં શું કરીશું ત્યાં જઈને પાછું, કે ત્યાં રોજગાર તો મળશે નહીં. એટલે પોતાને ત્યાં ખેતીમાં લાગી ગયા અને ખેતીમાં પહેલાથી લોકો હતા. તો ગરીબી ગામડામાં પણ વધી રહી છે, શહેરોમાં પણ વધી રહી છે. અને એનું જે મૂળ કારણ છે એ સરકારની નીતિ છે. સરકારની નીતિ ઉપર બધું ચાલતું હોય છે. હા, એ વાત છે કે સરકારની નીતિમાં અબજોપતિઓ વધી રહ્યા છે. ગુજરાતમાં તમે જુઓ કે 20% અબજોપતિ ગુજરાતના છે. જેની પાસે પૈસા છે, બહુ પૈસા થતો જાય છે, અને જે બિચારો ગરીબ છે. તો આ જે અબજોપતિઓ આખા ભારતમાં સૌથી વધારે ગુજરાતમાં જે છે, ગુજરાતની સંપત્તિ જે છે એમાં 1% લોકોનો જે હક છે સંપત્તિ ઉપર, એવા 40% ગુજરાતની સંપત્તિ પર આ 1% લોકો પાસે સંપત્તિ જતી રહી છે. તો અશોકભાઈ, આમાં સવાલ એ છે કે ખેત મજૂરો અને મજૂર બાંધકામ મજૂરો, શહેરના મજૂરો, ગ્રામ્ય વિસ્તારના મજૂરો, બાંધકામ ક્ષેત્રના મજૂરો, આ બધાને જે મજૂરી મળે છે એ અંગે હમણાં જ રિઝર્વ બેન્કે એક રિપોર્ટ જાહેર કર્યો છે. એમાં એમણે એવું કહ્યું છે કે ગુજરાતમાં 241 થી 323 રૂપિયાની વચ્ચે મજૂરી મળે છે. તો આમ ખરેખર કેટલા મળવો જોઈએ? 241 થી 323 રૂપિયા મહેનતાણું મળે છે એવું રિઝર્વ બેન્કે કહ્યું છે. તો આ આખા દેશની સરખામણીમાં ખરેખર તો ઓછી મજૂરી કહેવાય. કારણ કે એનું કારણ કહું તમને કે કેરળમાં મજૂરીનો દર જે છે એ સૌથી ટોચના રાજ્યો કહી શકાય એમાં છે. એમાં કેરળમાં 764 રૂપિયાથી લઈને 852 રૂપિયા આપવામાં આવે છે. તો ગુજરાતમાં કેમ 241 એટલે કે 250 રૂપિયાથી લઈને 323 રૂપિયા જ આપવામાં આવે છે? તો ગુજરાત તો સમૃદ્ધ રાજ્ય ગણવામાં આવ્યું છે. તો કેરળ કરતા કેમ ઓછી મજૂરી મળે છે? કેરળ કરતા અડધી 50% જ મજૂરી મળી રહી છે. રિઝર્વ બેંકના આંકડાઓ કહી રહ્યા છે. કેમ આવું? શાના માટે? તો આ જે શ્રીમંત લોકો વધી રહ્યા છે આ મજૂરોના કારણે. હા, તમારી વાત તદ્દન સાચી છે. કેરળમાં મોટા ભાગે ડાબેરી સરકારો આવી છે સત્તામાં અને કોંગ્રેસનો મોરચો આવે છે. કોંગ્રેસ સાથે જે પાર્ટીઓ છે અને ડાબેરી પક્ષો જે છે એમની નીતિની અંદર પણ શ્રમિકો હોય કે શ્રમજીવી પ્રજા હોય એમના માટે સોફ્ટ કોર્નર હોય છે. એમને હકો મળે એની નીતિ હોય છે. બીજી બાજુ કેરળની અંદર કામદાર સંગઠનોને કામ કરવાની છૂટ આપવામાં આવે છે. ત્યાં મજબૂત ટ્રેડ યુનિયનો છે. કોઈ જગ્યા ઉપર લઘુત્તમ પગારનો અમલ ન થાય તો તાત્કાલિક કામદાર સંગઠનો ઉભા થાય ને અને સરકારનું કાન પકડે છે અને સરકાર વાત પણ સાંભળે છે. હવે ગુજરાત તમે જોઈ લો. ગુજરાતમાં છેલ્લા લગભગ 25-30 વર્ષથી કોંગ્રેસની સરકાર હતી ત્યારે કામદાર કાયદાઓ અમલમાં થતા હતા. આ જેટલી જીઆઈડી છે દિલીપભાઈ, તમે તપાસ કરો. આજે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપ કોર્પોરેશન જેટલી ગુજરાતમાં છે જિલ્લાના મથકો ઉપર, એ માધવસિંહ સોલંકીના સમયમાં થઈ છે તમામ જીઆઈડીસી. અને એમના શાસનમાં, ભાજપના શાસનમાં કોઈ જગ્યા ઉપર હજુ સુધી એક જીઆઈડીસી ઉભી કરવામાં નથી આવી. અશોકભાઈ, મને એ સમજ નથી પડતી કે ગુજરાતમાં 241 રૂપિયા 241 અને કેરળમાં 764 રૂપિયા, કેમ આટલો બધો ડિફરન્ટ? અને પૂર્વોત્તર રાજ્યો જે છે, જે 7 સિસ્ટર રાજ્યો કહેવાય છે, ત્યાં તો મોટાભાગના રાજ્યોમાં દરરોજના જો કોઈ મજૂર જોઈતા હોય તો 1000 રૂપિયા આપવા ફરજિયાત છે. કોઈ પણ કામ તમે કરાવો 1000 રૂપિયા રોજના આપવા. તો આ ગુજરાતમાં જે શ્રીમંતો વધી રહ્યા છે એ આ 80 લાખ 3 કરોડ જેટલા મજૂરો છે એ મજૂરોનું શોષણ કરીને ઉદ્યોગપતિઓ શ્રીમંત બની રહ્યા છે. હા, એટલા માટે તમને ખબર છે કે વચ્ચે જયારે વિજય રૂપાણી મુખ્યપ્રધાન હતા એમને નહીં કીધેલું કે 12 કલાકનો કાયદો કરવામાં આવશે, પગાર 8 કલાકની મળશે, તો કાયદો 12 કલાકનો કરવામાં આવશે. એટલે હાઈકોર્ટે રોક્યો ને પછી અમે લોકો જયારે હાઈકોર્ટમાં ગયા. એટલે આ જે ગવર્મેન્ટ છે, હું તમને એ જ વાત કરતો હતો કે ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારથી ગુજરાતમાં આવી છે ત્યારે
ઉદ્યોગપતિઓ માટે જ આ સરકાર કામ કરે છે. ગરીબ ખેડૂતો અને ગરીબ કામદારો માટેની આ સરકાર છે જ નહીં. એમની નીતિ અને પોલિસી ઉપરથી આ બધું આપણને જાહેર છે. એક જ દાખલો તમને આપું, આ શ્રમ ભવન જે છે, તમે કોઈ દિવસ આવો અમારી સાથે, ગુજરાત સમાચાર પાસે શ્રમ ભવન છે, ત્યાં શ્રમ ભવન કોંગ્રેસના સમયમાં બનાવવામાં આવેલું છે. એ શ્રમ ભવનની અંદર મજૂર કમિશનર હોય, આસિસ્ટન્ટ લેબર કમિશનર હોય, ગવર્મેન્ટ લેબર ઓફિસર હોય, બીજો સ્ટાફ હોય, અને 24 કલાક કામ કરતા હતા. કોઈ પણ ફરિયાદ યુનિયનની કે કામદારની મળે એનો તાત્કાલિક નિકાલ થતું હતું. આજે 80% જગ્યાઓ ખાલી પડી છે કેટલા વર્ષોથી. ગવર્મેન્ટ લેબર ઓફિસર અત્યારે એક પણ નથી આ શ્રમ ભવનની અંદર. રિટાયર થઈ જાય કે બદલી થઈ જાય, કોઈ નવો મૂકવામાં આવતો નથી. આ શ્રમ ભવનને અને મજૂર અદાલતોને પંગુ, જેને કહેવાય ને કે બે અસર કરી નાખવામાં આવ્યું છે. મજૂરોને પછી ન્યાય ક્યાંથી મળે? હા, એક આપણી કમજોરી ગુજરાતમાં છે કે ટ્રેડ યુનિયન આંદોલન શરૂથી જ ગુજરાતમાં બહુ કમજોર રહેલું છે. મજૂર મહાજને બહુ સારું કામ કરેલું છે મિલોની અંદર, પણ એ પછી સારું કામ કરેલું છે, સારું કામ કર્યું છે. અને એની સાથે સાથે અમારા જેવા સંગઠનોએ પણ મજૂર મહાજન ઉપર દબાણ લાયા કે ભાઈ તમે કામ વધારે કરો. એમ દબાણ લાવે એટલે 2% અશોકભાઈ, આ એક બાજુ જે અસમાન વેતન કે બીજા રાજ્યોની સરખામણીમાં કે 25% પણ નથી મળતું. 25%, બીજા રાજ્યોમાં 100 રૂપિયા મળતા હોય તો અહીં 25 રૂપિયા આ ઉદ્યોગપતિઓ આપી રહ્યા છે. તો આવું કેમ થઈ રહ્યું છે? પહેલી સવાલ એ છે. તો એની સામે સરકાર, ગુજરાત સરકારે છેલ્લા 10 વર્ષમાં, એટલે કે 2009 થી લઈને આજ સુધીના 12 વર્ષની આપણે ગણીએ તો 12 વર્ષમાં જે ગરીબ કલ્યાણ મેળાઓ કર્યા છે એ 2370 જેટલા કરેલા છે. 2370 જેટલા ગરીબ કલ્યાણ મેળાઓ કર્યા છે અને એમાં 29,000 કરોડ રૂપિયા આ ગરીબોને આપેલા છે. 2 કરોડ લોકોને એમાં આવરી લેવાયા છે. એનો મતલબ એ થયો કે 2 કરોડ લોકો એવા છે કે જે ગરીબ મેળામાં સરકારે એને સહાય આપી છે. તો સરકાર એક બાજુ સહાય આપી રહી છે આ પ્રકારની, ને બીજી બાજુ ઉદ્યોગો એનું શોષણ કરી રહ્યા છે. તો આ સરકારની કઈ નીતિ છે? શા માટે સરકાર પ્રજાના પૈસા ગરીબોને માટે આ રીતે ખર્ચ કરી રહી છે? અને જ્યાં ગરીબોને હકનો પગાર મળવો જોઈએ ત્યાં પગાર શા માટે ઓછો આપવામાં આવી રહ્યો છે? ના, આ જે ગરીબ મેળાઓ છે ને, એ બધા જાણે છે કે ગરીબ મેળાઓ માત્ર ને માત્ર એક નાટક હતું. એમાં ગરીબોને લાય ને અમુક તે વસ્તુ ત્યાં આપી દે ને પછી વાત પૂરી થઈ ગઈ કે ગરીબોનું કલ્યાણ થઈ ગયું. અને મોટા ભાગના ગરીબ મેળા મોદી સાહેબના શાસનમાં થયા હતા. અને આપણે જાણીએ છીએ કે આપણા અત્યારે જે વડાપ્રધાન શ્રી છે એ ફક્ત શોબાજી કરવામાં એમની માસ્ટરી છે. અને અહીંયા આવીને ગુજરાતની અંદર પણ 12 વર્ષ શાસન કર્યા પછી ગુજરાત ક્યાં નંદનવન બન્યું છે? ગુજરાતમાં માથાદીઠ આવક, તમને આશ્ચર્ય થશે કે 1995માં ગુજરાતની માથાદીઠ આવક દિલ્હી ને હરિયાણા પછી નંબર 3 પર હતું ગુજરાત. નંબર 1 દિલ્હી હતું, બીજું હરિયાણા હતું, ત્રીજો ગુજરાત હતું. માથાદીઠ આવક, પર કેપિટા ઇન્કમની વાત કરું છું. પણ આજે પર કેપિટા ઇન્કમમાં ગુજરાત 9 નંબર ઉપર પહોંચી ગયો છે. ઇવન બિહાર આગળ છે ગુજરાતથી માથાદીઠ આવકની અંદર. એ પણ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં 95 પછીની વાત કરું છું કે માથાદીઠ આવક ઓછી થતી જાય છે, અમીર થતો જાય છે, ગરીબ થતો જાય છે. મજૂરો માટે જે તમે વાત કરી કે ભાઈ કેરલાની અંદર 800-900 મળતા હોય ને અહીંયા 250, 300, 4, 25% અહીંયા પગાર મળતી હોય, તો એ બધું સરકારની નીતિ ઉપર આધાર રાખતું હોય છે મોટા ભાગે. જે મેં તમને કેરળની વાત કરી કે ત્યાં મોટા ભાગે ડાબેરી સરકારો અને કોંગ્રેસી સરકારો આવી, ત્યાં ભાજપ છે જ નહીં. કેરળની અંદર લોકો સમજી ગયા છે કે આ પાર્ટીને આવું જ નહીં. પણ જ્યારે કામદારો લડત કરે છે, ખેડૂતો લડત કરે છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર ઈરાદાપૂર્વક હિન્દુ મુસલમાન કરી નાખે છે. અને હિન્દુ મુસલમાન થઈ જાય ત્યારે હિન્દુ બની જાય છે મજૂર, અને મુસલમાન મજૂર બની જાય, મુસલમાન બની જાય છે, અને કામદારની એકતા તોડી નાખે છે. આખા દેશની આ કહાની છે. એટલે કામદારોની એકતા ક્યારે થાય કે જ્યારે બિન સાંપ્રદાયિક વિચાર હોય લોકોના મગજમાં. મજૂર એમ માનીને ચાલે કે અમે પોતે મજૂર છીએ અને અમે બધા એક છીએ, અને એ છે અત્યારે ઘણી જગ્યા ઉપર. એ તોડવામાં આ સરકાર સફળ થઈ નથી. પણ ગુજરાતનો અફસોસ છે કે ગુજરાતમાં જે સરકાર આવી છે 25-30 વર્ષથી, સાહેબ, ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, એની જવાબદારી નથી. આ બધી જવાબદારી સરકારની હોય છે મોટા ભાગે. એ સરકારની નીતિ રીતિના કારણે કામદારોને એમનું લઘુત્તમ વેતન નથી મળતો. તો અત્યારે અશોકભાઈ, ગુજરાતમાં લગભગ 20 લાખ પરિવારો એવા છે કે જેને રહેવા માટે ઘર નથી, એટલે કે ઝૂંપડાઓમાં રહે છે. તો આ જે ઝૂંપડપટ્ટી વધી રહી છે એનો મતલબ એ થયો કે ખરેખર તો એને પાકા મકાનોમાં રહેવાનું આપવા માટેનું 2014માં નરેન્દ્ર મોદીએ વચન આપ્યું હતું કે દરેક ગરીબને, ગુજરાતમાં દરેક ગરીબને હું પાકું મકાન આપીશ. જ્યારે 2012ની એ ચૂંટણી લડી રહ્યા હતા ગુજરાત વિધાનસભાની, ત્યારે તો એ મકાન કેમ ન બનાવી શક્યા ગરીબો માટેના? આ અસમાનતા ઘટવાના બદલે વધી કેમ ગઈ છે? 4.20 લાખ જેટલા બાળ મજૂરો પણ ગુજરાતમાં છે. તો આવું બધું કેમ? ગુજરાત આવું કેમ છે? શા માટે ગુજરાત આવું થઈ રહ્યું છે?
મોદી સાહેબે એમ કીધું હતું કે 2022 સુધી આ દેશમાં, ફક્ત ગુજરાતમાં નહીં, આ દેશમાં કોઈ વ્યક્તિ મકાન વિના રહેશે નહીં. આ જાહેરાત નહીં, કરી હા. હતી, ઓન રેકોર્ડ છે. મોદી સાહેબે એમ પણ કીધેલું કે 2022 ખેડૂતોની આવક કેટલી થઈ જશે? બમણી થઈ જશે. આ બધી બાબતો ખીસ સરકારી આ કમિશનની રિપોર્ટ આપણી પાસે પડેલી છે. એટલે ગુજરાતમાં નથી, આખા દેશમાં 2022 સુધી કોઈ ઘર વગર ન રહે એવી જાહેરાત કરી હતી. ગુજરાતમાં આજે 20 લાખ લોકો પાસે મકાન નથી. અને અત્યારે પરિસ્થિતિ શું છે કે એક રૂમનું મકાન તમે લેવા જાઓ, 1 BK જેને કહેવાય છે, BHK, એ 35 લાખથી 40 લાખમાં મળે છે. 2 રૂમ વાળો તમને 60-65 લાખમાં મળે છે. હવે લોકો પાસે એટલી મોંઘવારીમાં બચત ક્યાંથી કરે અને કઈ રીતે પોતાનું મકાન ખરીદે? એટલે બહુ ખરાબ પરિસ્થિતિ છે. એ સરકાર સમજતી નથી. તમારી જોડે હું સમજ છું કે ગુજરાતમાં 20 લાખ લોકો પાસે પોતાનું મકાન નથી. અહીંયા તમે ગરીબો જુઓ, જે લોકો ઘરમાં કામ કરવા, અને 50 લાખ જેટલા તો ગરીબ પરિવારો છે કે જેને રોજે રોજ ખાવાનું ક્યાં શોધવું, કઈ રીતે મેળવવું એની મોટી સમસ્યા છે. આવા 50 લાખ પરિવારો છે. તો આ ગુજરાત મોડેલ કઈ રીતે આખા દેશમાં નરેન્દ્ર મોદી કહી રહ્યા છે કે મારું ગુજરાત, મેં ગુજરાતનો વિકાસ કર્યો, તો આમાં વિકાસ ક્યાં છે? સાહેબ તમારે મારે બધે ભેગા થઈને છે ને યુએનઓમાં ભલામણ કરવાની જરૂર છે કે વાયદાઓ કરવામાં અને જૂઠું બોલવામાં નોબેલ પુરસ્કાર જો કોઈને મળવું હોય તો નોબેલ પુરસ્કાર સાહેબને મળવું જોઈએ, દિલ્હીવાળા સાહેબને. આ બધી બાબતો હાથમાં ચાંદ બતાવીને અત્યારે તમે એમના ભાષણો સાંભળો, શું વાતો કરી રહ્યા છે. એટલે ગુજરાતનો એકલાનો સવાલ નથી, આખા દેશમાં એને જે વાયદાઓ કર્યા છે કોઈ વાયદાનો અમલ કર્યો નથી. તમને મને યાદ છે 15 લાખ રૂપિયા દરેકના ખાતામાં લઈ આવીશ, સ્વિટ્ઝરલેન્ડ થી લેખધન આવી જશે ને બધાના ખાતા 15 લાખ મળી જશે. અને પોતે અમિત શાહ એક જગ્યાએ કહે છે કે આ તો જુમલો હતો, ખોટી વાત હતી. 2 કરોડ નોકરી દર વર્ષમાં મળશે. 10 વર્ષમાં 20 કરોડ નોકરી મળવી જોઈએ. 1.5 લાખ મળી છે 20 કરોડમાંથી. એટલે આ ગવર્મેન્ટ જે છે ને, દિલ્હીની સરકાર ને ભારતીય જનતા પાર્ટીની સરકાર મૂળભૂત રીતે માત્ર ને માત્ર મૂડીવાદીઓ, ઇજારાશાહીઓ, મોટા બિલ્ડરો, કાલા બજાર કરનાર વ્યાપારીઓ, ધનના શેઠોની સરકાર છે. આમ જનતાની સરકાર નથી. અશોકભાઈ, આખા વિશ્વમાં હમણાં જ એક ફિગર આવેલો કે આખા વિશ્વમાં લગભગ 57 કરોડ જેટલા ગરીબ લોકો છે. 57 કરોડ. તો એમાં 50 લાખ તો ગુજરાતમાં છે. તો આ ગુજરાત મોડેલ કઈ રીતે આપણે કોઈ ગળે ઉતરે એવી વાત નથી. અને ગુજરાતનો હિસ્સો જે છે એમાં 2 કરોડ સુધી પહોંચે છે. 57 કરોડ ગરીબોમાંથી 2 કરોડ તો ગુજરાતમાં છે. વિશ્વના 57 કરોડ ગરીબો, એમાંથી 2 કરોડ ગુજરાતના છે. તો આમાં વિકાસ ક્યાં ખવાઈ ગયો ગુજરાત? કોણ ખાઈ ગયું ગુજરાતનો વિકાસ? વિચાર કરો ને, આ વિચારો જેવું છે કે ગુજરાતમાં 2 કરોડ ગરીબો રહે છે, 57 કરોડ આખી દુનિયામાં. હા, અને બીજું કે કોરોના જયારે આવ્યો ગુજરાતમાં અને લાખો લોકોને પરેશાની ભોગવવી પડી, હજારો લોકોના મોત થયા આ જ સરકાર, વિજય રૂપાણીની સરકારની બેદરકારીના કારણે. તો એ કોરોના પહેલા 25% ગરીબી હતી ગુજરાતમાં, કોરોના પછી 33% થઈ ગઈ છે. અને અત્યારે તો એમાં વધારો થયો હોઈ શકે છે. 33% કોરોના પછી થઈ ગઈ હતી. તો આવી હાલત જે ઊભી થઈ છે ગુજરાતમાં, મજૂરોની પરિસ્થિતિ, મજૂરો એટલે કે ગરીબ એટલે મજૂરો એકબીજા સાથે જોડાયેલું છે. તો કેમ આવું આ સરકાર એમ કે છે કે અમે સંવેદનશીલ સરકાર છીએ, તો આમાં સંવેદના ક્યાં છે? હું વારંવાર એ જ કહું છું કે ભારતીય જનતા પાર્ટી અને RSS એ સંવેદનશીલ છે જ નહીં, સંવેદનાહીન લોકોની એક જમાત છે. અને ખાસ કરીને ગુજરાતમાં જે સરકાર છે ભારતીય જનતા પાર્ટીની, એમાં ક્યાં લાગણી છે મને કહેશો? આ હજારો લાખો ક્ષત્રિયો એક વાત કહેતા થાકી ગયા. ભાઈ એક વ્યક્તિને તમે ના આપો, પણ લોકોની વાત સાંભળી નહીં, પ્રજા જે કહે છે લોકોની લાગણી નહીં સાંભળી, પણ પોતાનું ઘમંડ ને પોતાનું અહમ કે ના અમે કમજોર દેખાઈશું. પણ પ્રજા સામે તમારે ઝૂકવું પડે. પ્રજાના વોટથી તમે સરકાર બનાવ્યા છો, પ્રજા ના હો તો તમે નથી. પણ એ લોકો એ માનીને ચાલતા નથી. કોઈ પ્રકારની ચિંતા. અશોકભાઈ, તમે શું સારી ચર્ચા કરી અને આપણા દર્શકોને ઘણી બધી માહિતી આપી છે. તમે કહ્યું કે આ સરકાર કયા રસ્તે છે અને ગુજરાતમાં કયા પ્રકારની અર્થવ્યવસ્થા છે, ગરીબો માટે શું થઈ રહ્યું છે, બધી જ તમે વિગતની ચર્ચા કરી. તમારો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાઈ રહ્યા. અને આવા જ મુદ્દાઓ ઉપર આપણે ફરીથી ક્યારેક જોડાઈશું. હવે સમયની મર્યાદા છે. તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ દિલીપભાઈ, થેન્ક યુ. તો હતા અશોક પંજાબી કે જે મજૂર પ્રવૃત્તિ ક્ષેત્રે વર્ષોથી ગુજરાતમાં કામ કરી રહ્યા છે.
એમની બધી વાતો ઉપરથી તો એક સ્પષ્ટ બાબત છે કે ગુજરાત ગરીબ ગુજરાત બની ગયું છે. ગુજરાતમાં ગરીબી વધી રહી છે ઘટવાના બદલે. કોરોના સમય પહેલા 2020 પહેલા 25% ગરીબી હતી અને આજે 33% ગરીબી તો સરકાર પોતે કબૂલી રહી છે. કદાચ એનાથી વધારે પણ ગરીબી હોઈ શકે છે. ગરીબી એટલે મજૂરી સાથે જોડાયેલી સીધી વાત છે. અને બીજી બાજુ અનિલ અંબાણી, મુકેશ અંબાણીની બીજી બાજુ કે ભારતમાં સૌથી વધારે અમીર વ્યક્તિ છે ગુજરાતી. જામનગરમાં હમણાં જ એમણે મોટો શો કર્યો, ઝૂ બનાવ્યું, પ્રાણી સંગ્રહાલય બનાવ્યું. વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં એ 9મા નંબરે હોવાનો દાવો થાય છે અલગ અલગ જે સંસ્થાઓ દ્વારા જે સર્વે થાય છે એમાં. તો આ આખી જે સંપત્તિમાં એક બાજુ વધારો થઈ રહ્યો છે. મુકેશ અંબાણી, અદાણી અને આવા ગુજરાતના 21 જે ધનાઢ્ય કુટુંબો છે એમાં સૌથી વધારે સંપત્તિનું સર્જન થયું છે. એમની પાસે આ 21 ધનાઢ્ય પરિવારો છે એમની પાસે ગુજરાતની 40% સંપત્તિ આવી ગઈ છે. ગુજરાતની 40% સંપત્તિનું આધિપત્ય એમની પાસે આવી ગયું છે. અને આ જ લોકો છે કે જે આજે ચૂંટણીમાં મહત્વનો ભાગ ભજવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે. અનેક બેઠકો એવી છે કે જ્યાં આ ધનાઢ્ય લોકોના પ્રતિનિધિઓ આ જ ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે કામ કરી રહ્યા છે. જાહેરમાં ભલે દેખાતા નથી, પડદા પાછળ આ એ જ ધનપતિઓ ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યા છે. એને જે પૈસા જોઈએ એ પૈસા આપવાથી લઈને તમામ પ્રકારની મદદ આ જ ધનપતિઓ કરી રહ્યા છે. એ પછી અમદાવાદ હોય, ગાંધીનગર હોય, સુરત હોય, જામનગર હોય, કોઈ પણ હોય, તમામ સ્થળે આ જ ધનપતિઓ એને મદદ કરી રહ્યા છે નરેન્દ્ર મોદીની સરકાર ફરીથી બનાવવા માટે. ગૌતમ અદાણીથી લઈને મુકેશ અંબાણીથી લઈને આ બધા માત્ર ગૌતમ અદાણીની જે સંપત્તિ છે એની 8.12 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ છે અદાણીની પાસે. ક્યાંથી આવી બધી સંપત્તિ? કોણ મદદ કરી રહ્યું છે એને? અને બીજી બાજુ ગરીબને તમે ગરીબ બનાવી રહ્યા છો. એને પૂરતી મજૂરી નથી આપવામાં આવતી. કેરળ જેવું રાજ્ય છે ત્યાં એની કમ્પેરિઝનમાં ગુજરાતમાં 50% મજૂરી પણ નથી આપતા તમે. પૂર્વોત્તર રાજ્યો છે ગરીબોમાં કહી શકાય કે જ્યાં ત્રાસવાદનું તમે નાટક કરી રહ્યા છો ત્યાં રોજના 1000 રૂપિયા કોઈ પણ કામ કરવા માટે આપવામાં આવે છે. અહીંયા તમે 250 રૂપિયા પણ નથી આપવામાં આવતા. કારખાનાઓમાં કામ કરતા લોકોને 200-200 રૂપિયાની મજૂરી મળી રહી છે અત્યારે. શરમ આવી જોઈએ આજ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને, કારણ કે સરકારમાં છે, સત્તામાં છે, એટલા માટે એને આજે કહેવું પડે છે. કઈ તરફ લઈ જવા માંગો છો ગુજરાતની જનતાને? ગરીબીના ખપ્પરમાં હોમી દેવા માંગો છો તમે? ગુજરાતના મતદારો આ નહીં ચલાવી લે, સહેજ પણ નહીં ચલાવી લે. બસ આજે તો આટલું જ. આવતીકાલે પણ આવા જ કોઈ મુદ્દા ઉપર આપણે ચર્ચા કરીશું અને ત્યાં સુધી વિરામ આપશો. નમસ્તે.